સાવલી તાલુકાના જાવલા ગામે આવેલ જાવલિયા હનુમાન મંદિરના નામે ખોટી પત્રિકા છપાવીને દાન ઉઘરાવતો ઈસમ ઝડપાયો। પ્રાણ પ્રતિષ્ઠાના નામે દાન ઉઘરાવતો ઈસમને ગ્રામજનોએ ઝડપી પાડી સાવલી પોલીસના હવાલે કર્યો। મંદિરના નામે ખોટી પત્રિકા છપાવીને દાન ઉઘરાવતો હોવાનું ગામના સરપંચને ધ્યાને આવ્યું હતું। ખોટી રીતે દાન ઉઘરાવતા ઈસમને પટાવી ફોસલાવીને પકડીને પોલીસ હવાલે કરાયો। ભગવાનના નામે ખોટી રીતે દાન ઉઘરાવતા ઈસમ સામે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે। હરીશભાઈ બાબુભાઈ ભોઈ નામનો ડેસર તાલુકાના પીપળિયા ગામનો હોવાનું સામે આવ્યું। વહીવટદાર કે કોઈ પણને જણાવ્યા વગર આ હરીશભાઈએ 5000 નંગ પત્રિકાઓ છાપાવી તેમાં તેમને પોતાનું નામ પણ નથી લખ્યું અને મૂર્તિ 58 ફૂટની એક વિશાળ બનાવી અને તેને પ્રસ્થાપિત કરવાની અને દાન લેવા માટે એમનો નંબર લખ્યો છે। તે અન્વયે અમે કાલથી આ ભાઈને હોદતા હતા, આજે એ ભાઈને પકડ્યા છે અને એ ભાઈ આ રીતના કોઈ જાવલાના કોઈ પણ વહીવટદાર કે કોઈ પણને વિશ્વાસમાં લીધા વગર આ કૃત્ય કરેલું છે। આ કેટલાઓ અમોન તો કાલના અમે તપાસ કરીએ કશું કહેતો નથી। પોલીસને અમે કાલની ફરિયાદ આપેલી છે। પોલીસ પણ અમે જે પ્રેસવાળો છે એને પૂછ્યું તો 5000 નંગ પત્રિકાઓ છાપેલી છે। જાવલિયા હનુમાન મંદિરના નામની એક ખોટી પત્રિકા છપાવવામાં આવી છે, જેમાં 58 ફૂટ ઊંચું મૂર્તિને પ્રસ્થાપિત કરવાનું અને એમાં જાવલાના કોઈ પણ વ્યક્તિનો કે દાન માટેનો કોઈ પણ વસ્તુ જાવલા ગામના કોઈને ખબર નથી। એટલે દરેક ધર્મપ્રેમી જનતાને જણાવવાનું કે કોઈ પણ આ રીતના દાન આપ્યું હોય તો અમારો જાવલા સંપર્ક કરે।